ભારત અને કેનેડા વચ્ચે દ્વિપક્ષીય બેઠક, રણનૈતિક ભાગીદારી સહિત દુર્લભ ખનિજ વેપાર, રોકાણ, ઉર્જા અંગે સમજૂતીઓનું આદાન-પ્રદાન. સીઈઓ ફોરમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, બંને દેશો છે વાયબ્રન્ટ લોકતંત્ર, આગામી સમયમાં ભાગીદારી માટે બનાવશે નવી બ્લુપ્રિન્ટ. પશ્ચિમ બંગાળમાં ભાજપનો હુંકાર, વિવિધ સ્થળેથી નીકળેલી પરિવર્તન રેલીમાં ભાજપ અધ્યક્ષ નીતિન નબીન, શિવરાજસિંહ સહિત અમિત શાહના મમતા સરકાર પર પ્રહાર. મમતા સરકાર ઉપર ઘૂસણખોરીને સંરક્ષણ આપવાનો લગાવ્યો આરોપ. ત્રીજા દિવસે પણ પશ્ચિમ એશિયામાં ઘમાસાણ, ઈરાન ઉપર ઇઝરાયલ અને અમેરિકન મિસાઇલોનો મારો. તેલ કંપની સાઉદી અરામકો ઉપર હુમલાથી સામાન્ય નુકસાન. બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીએ અમેરિકાને જાહેર કર્યો ટેકો. યુરોપિયન સંઘે કરી ઈરાનની નિંદા, સમાધાન ઉપર મૂક્યો ભાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયામાં વસવાટ કરતા ભારતીય નાગરિકોની સુરક્ષાનો આપ્યો ભરોસો. સાઉદી અરબ અને બહેરીનમાં થયેલા હુમલાની કરી નિંદા. બહેરીનના કિંગ સાથે કરી ટેલિફોનિક વાતચીત. યુદ્ધની સ્થિતિમાં ખાડી દેશોમાં ફસાયેલા ગુજરાતીઓને વતન લાવવાની કવાયત. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં શરૂ કરાઈ હેલ્પલાઇન. કાચા માલના ભાવમાં 15 થી 20% સુધીના વધારાની શક્યતા સેવતા સુરતના વેપારીઓ. અસત્ય ઉપર સત્ય અને આસ્થાના વિજય સાથે રાજ્યમાં ઠેર ઠેર હોળિકા દહન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં મેમનગર ખાતે કર્યું હોળિકા પૂજન. ગાંધીનગરના પાલજમાં ગુજરાતની સૌથી મોટી હોળી પ્રગટાવાઈ. રંગોત્સવના પર્વ માટે ડાકોર અને દ્વારકા તરફ પદયાત્રીઓનો ધસારો. રાજ્યમાં માર્ચની શરૂઆતથી જ આકરી ગરમીની આગાહી. હવામાન વિભાગે કહ્યું, અપર એર સર્ક્યુલેશનથી વધશે ગરમીનું પ્રમાણ. ભેજ વધતા ગરમી અને ઉકળાટ સાથે આગામી 3 દિવસમાં તાપમાનમાં 3 થી 5 ડિગ્રી વધારાની આગાહી.